નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત 20 ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. ધોળકા નગરપાલિકાના કર્મચારી વિનોદભાઈ ઠાકરનો ભાવભીનો વિદાય સમારંભ યોજાયો. 42 વર્ષથી વધુ સમય સુધી નિષ્ઠાપૂર્વક સેવા આપનાર કર્મચારીને સન્માન સાથે અપાઈ વિદાય. ધોળકા નગરપાલિકા હસ્તકના જીકે મ્યુનિસિપલ દવાખાનામાં ફરજ બજાવતા વિનોદભાઈ એલ ઠાકોર વયમર્યાદાના કારણે નિવૃત્ત થતા તેમના માનમાં ધોળકા નગરપાલિકાના સભાખંડ ખાતે ભાવભીનો વિદાય સમારંભ યોજાયો હતો. વિનોદભાઈ ઠાકોરે અંદાજે 42 વર્ષથી વધુ સમય સુધી જીકે મ્યુનિસિપલ દવાખાનામાં નિષ્ઠા, પ્રામાણિકતા અને સમર્પણ ભાવ સાથે સેવા આપી હતી. તેમને લાંબી અને પ્રશંસનીય સેવાઓને બિરદાવવા માટે આયોજિત સમારંભમાં ઉપસ્થિત મહાનુભાવોએ તેમના કાર્યકાળને યાદ કરી શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે ધોળકા નગરપાલિકાના પ્રમુખ અનામિકાબેન ભટ્ટ, ચીફ ઓફિસર પ્રાર્થનાબા રાઠોડ, શહેર પ્રમુખ સુનિલભાઈ પટેલ, મ્યુનિસિપલ કાઉન્સિલર દલ્પેશભાઈ પટેલ, પિયુષભાઈ કારેલિયા, શહેર સંગઠનના રાજુભાઈ દેસાઈ, મ્યુનિસિપલ દવાખાનાના ડોક્ટર હિરેનભાઈ આચાર્ય સહિત નગરપાલિકાના કર્મચારીઓ, આગેવાનો અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. સમારંભ દરમિયાન મહાનુભાવોએ વિનોદભાઈ ઠાકોરની સેવાઓની પ્રશંસા કરી તેમના નિવૃત્ત જીવન માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી. સમગ્ર કાર્યક્રમ ભાવુક અને લાગણીસભર વાતાવરણ વચ્ચે યોજાયો હતો, જ્યાં સહકર્મચારીઓ અને ઉપસ્થિત લોકોએ તેમને ભાવભીની વિદાય આપી હતી. કાર્યક્રમને સફળ બનાવવા માટે ધોળકા નગરપાલિકાના પીબી ખરાડી અને ભગવાનદાસ ગુજરે વિશેષ જહેમત ઉઠાવી હતી. તેમના સુચારુ આયોજન અને વ્યવસ્થાના કારણે સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. નિવૃત્તિના અવસરે સૌએ વિનોદભાઈ ઠાકોરના સ્વસ્થ, સુખમય અને આનંદમય જીવન માટે શુભકામનાઓ પાઠવી હતી. દર્શક મિત્રો, ગુજરાત 20 ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે.